હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન જાનવી। તમારે સમોસા ઘરે બનાવવા હોય તો ચાલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં તો ખજૂરને આપણે મિક્સર જારમાં લઈ અને પીસી લેવાનો છે એકદમ સરસ, અને મરચાંની પેસ્ટ બનાવી લેવાની છે। હવે એક ચાયણામાં આપણે ખજૂરની પેસ્ટ લઈ અને एकदम हाथेथी मसळी અને બહાર કાઢી લેવાની। હવે તેમાં ગોળ એડ કરવાનો, ચટણી પાવડર એડ કરવાનો, ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, ત્યારબાદ ગરમ મસાલો, તે બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ ટોપરાની ચટણી તૈયાર કરેલી છે, ડુંગળી સમારી લીધી છે। ત્યારબાદ એક વાટકીમાં વટાણા લઈ લઈશું, ત્યારબાદ મસાલામાં બધા મસાલા અને મીઠું લઈ લઈશું। ત્યારબાદ મિક્સર જારમાં આપણે ચેવડો એડ કરી લઈશું, ત્યારબાદ બધું બરાબર રીતે ક્રશ કરી લઈશું। ત્યારબાદ એકદમ સરસ ભૂકો તૈયાર થઈ જાય છે। ત્યારબાદ વાટકીમાં આપણે કાળી દ્રાક્ષ અને લીલી સુકાઈ ગયેલી દ્રાક્ષ લઈશું। ત્યારબાદ કાજુના ટુકડા લઈ લઈશું। ત્યારબાદ ટોપરાનું ખમણ લઈ લઈશું। આ બધું જ આપણે તૈયાર રાખવાનું હોય। લીમડાના પાન લઈ લઈશું, બટેટા બાફી લઈશું, ત્યારબાદ લીંબુ લઈ લઈશું, એક લોયામાં તેલ ગરમ કરીશું, ત્યારબાદ લોયામાં આપણે જીરું એડ કરી દઈશું, ત્યારબાદ લીમડાના પાન એડ કરીશું, ત્યારબાદ ડુંગળી એડ કરી દઈશું, ત્યારબાદ સૂકા ધાણા એડ કરીશું, ત્યારબાદ વરિયાળી એડ કરશું, ત્યારબાદ ગરમ મસાલો એડ કરશું, એક લોયામાં આપણે જે
બનાવી તે ડુંગળી ચડી ગઈ પછી તેમાં ચટણી પાવડર એડ કરીશું. બટેટામાં ધાણા જીરું પાવડર એડ કરશું. ત્યારબાદ મીઠું એડ કરશું. ત્યારબાદ લોયામાં આપણે વટાણા એડ કરી દઈશું. ત્યારબાદ બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. એકદમ બટેટા ક્રશ કરી લઈશું. ત્યારબાદ બટેટામાં ચેવડાનો ભૂકો એડ કરી દઈશું. ત્યારબાદ કાજુના ટુકડા એડ કરશું. દ્રાક્ષ એડ કરશું. ટોપરાનું ખમણ એડ કરશું. ત્યારબાદ લીંબુનો રસ એડ કરશું. ત્યારબાદ ખાંડ એડ કરશું. બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ થાળીમાં આપણે લોટ લઈશું. ત્યારબાદ મીઠું એડ કરશું. અજમા એડ કરશું. ત્યારબાદ તેલ એડ કરશું. બધું બરાબર રીતે મિક્સ કર. એકદમ સરસ લોટ બાંધી લેવાનો છે મેંદાનો. થોડું થોડું પાણી એડ કરી અને એકદમ સરસ કઠણ અથવા તો મીડિયમ લોટ બાંધવાનો છે. જોઈ શકો છો એકદમ કેટલો સોફ્ટ અને સરસ બંધાઈ જાય. ત્યારબાદ આવી રીતના સમોસાની પૂરી વણી અને મસાલો તેમાં વચ્ચે ભરી લેવાનો છે. આવી રીતના સમોસાનો શેપ આપી દઈશું. ત્યારબાદ તેલ ગરમ મૂકશું. સમોસા તેમાં એડ કરી લઈશું.